એકબીજાના સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક ઉદાહરણ આપીએ. આ ઉદાહરણ આપણે યાદ રાખવાના. બીજું ઉદાહરણ આપણે લઈએ કે ક્લોરિન. ચલો ક્લોરિન, એનો પરમાણુ ક્રમાંક 17. બરાબર. ક્લોરિનની જગ્યાએ ચલો આપણે આર્ગોન લઈએ. આપણે ક્લોરિનમાં 40 પહોંચે છે, પણ 40 કેવી રીતે પહોંચે છે અત્યારે ખ્યાલ આવશે નહીં તમને, કારણ કે અહીંયા આપણે 35 લખીએ છીએ, એટલે 35ને સીધું 36 37 ગણવા જઈશું. એના કરતાં આપણે લખીએ આર્ગોન. આર્ગોનમાં 18 છે પરમાણવીય ક્રમાંક, અને પરમાણુ ભારાંક કેટલો છે? 40. તે પ્રમાણે કેલ્શિયમ, એનો પરમાણુ ક્રમાંક 20 અને પરમાણુ ભારાંક 40. તો તમે આર્ગોન અને કેલ્શિયમ બે તત્વો એકબીજાના શું થયા? સમભારિકો. કારણ કે એમાં આર્ગોનનો પણ 40 છે અને કેલ્શિયમનો પણ પરમાણુય દરાંક 40. બંને એક સમાન છે. જ્યારે પરમાણુ ક્રમાંક બંનેના કેવા છે? જુદા જુદા, અલગ અલગ. માટે તેમને એકબીજાના આપણે સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ આપણે લેવું હોય તો આપણે સોડિયમનું પણ લઈ શકાય. દાખલા તરીકે સોડિયમની વાત કરીએ, 11 દુ 22 અને 1 23. પછી 23 24 એ એના સમસ્થાનિકો હોય, એટલે આ 24 લઈએ આપણે. અને અહીંયા મેગ્નેશિયમ લઈએ આપણે, 12 દુના 24. એટલે તમે જોઈ શકો છો અહીંયા કે સોડિયમ જે તત્વ છે એ સોડિયમ તત્વમાં એનો પરમાણુય દરાંક એ આપણને 24 પ્રાપ્ત થાય છે, અને મેગ્નેશિયમમાં પણ 24. એટલે બંને એક સમાન છે, પરમાણુ ક્રમાંક જુદા જુદા છે. માટે આ બંને તત્વો એકબીજાના શું થશે? તો આ બંને તત્વો એકબીજાના સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ઉદાહરણ યાદ રાખવાનું. ત્યાર પછી આપણે જોઈએ સમસ્થાનિકો, કે સમસ્થાનિકો એટલે શું? સમસ્થાનિકો કોને કહેવામાં આવે છે? તો એ સમસ્થાનિકો, હવે આપણે જે સમભારિકો જોયા એનાથી બિલકુલ વિરુદ્ધ છે સમસ્થાનિકો માટે. કે એનાથી વિરુદ્ધ શું આવશે? તો પહેલાંમાં આપણે જોયું કે ભાઈ પરમાણુય દરાંક કેવા હોય? પરમાણુય દરાંક જે તત્વોના એક સમાન હોય. અહીંયા આપણે ઉલટું લેવાનું છે કે જે તત્વોના પરમાણુય દરાંક એ કેવા હોય? જુદા જુદા હોય, અલગ અલગ હોય, પરંતુ પરમાણુય ક્રમાંક, સ્થાન, અહીંયા સ્થાન આવી જુઓ તમે. સમ એટલે સરખા, સ્થાન એટલે આગળનું સ્થાન, આગળની કિંમત એ તત્વની એ એક સમાન હોય. એટલે પરમાણુય ક્રમાંક એ સ્થાન કહેવાશે. એટલે પરમાણુય ક્રમાંક એક સમાન હોય તો તે તત્વોને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એની વ્યાખ્યા આપણે લખીએ કે જે તત્વના પરમાણુય ક્રમાંક એક સમાન હોય, પરંતુ તેના પરમાણુય દર અલગ અલગ હોય તો તે તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ફરીથી આપણે જોઈએ કે જે તત્વોના પરમાણુય ક્રમાંક એ કેવા હોય? એક સમાન હોય, પરંતુ પરમાણુય દરાંક એ કેવા હોય? જુદા જુદા હોય, અલગ અલગ હોય. તો તે તત્વોને એકબીજાના સમસ્થાનિકો વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એના પણ આપણે ઉદાહરણ જોઈએ, એ પણ આપણે યાદ રાખવાના. કે કાર્બનની વાત કરીએ, કાર્બન 6 દુના 12, અહીંયા 13 અને અહીંયા કાર્બન 14. તો કાર્બનના
3 સમસ્થાનિકો થયા. તમે જુઓ કે કાર્બનમાં આ 3માં એનો પરમાણુ ક્રમાંક એક જ પ્રકારના તત્વો છે. કાર્બનમાં આ એક જ તત્વ છે કાર્બન. આ ત્રણેયમાં પરમાણુવીય ક્રમાંક એ કેવા છે? એક સમાન. જ્યારે ઉપર તમે જુઓ કે પરમાણુવીય દરાંક ત્રણેય તત્વોના કેવા છે? અલગ અલગ. તો આ ત્રણેય તત્વોને એકબીજાના સમસ્થાનિકો વડે દર્શાવવામાં આવે છે. તો આ એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ આપણે આપી શકીએ. બીજું આપણે આપવું હોય તો ક્લોરીનનું આપી શકીએ. અહીંયા ક્લોરીન 17, અહીંયા 35, અહીંયા ક્લોરીન અહીંયા 37 છે બીજો. અને ત્રીજો આપણે જોયો પેલામાં ઉદાહરણમાં લેતા હતા પણ રહેવા દીધું, એટલે 40 આવતું હતું. બરાબર. તો આ ક્લોરીનમાં બંનેનો પરમાણુ ક્રમાંક એક જ પ્રકારનું તત્વ છે. પરમાણુ ક્રમાંક એક સમાન છે ક્લોરીનનો, પરંતુ આ પરમાણુ ભારાંક કેવો છે? જુદો જુદો. તો આ બંને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે આપણે યાદ રાખવાનું. તો આ ઉદાહરણ થયા સમસ્થાનિકોના. બીજા ઉદાહરણ આપી શકાય એમ તો નાઇટ્રોજનના આપો તમે 7 દુના 14, 15 ને 16. આમ નાઇટ્રોજનના 3 સમસ્થાનિકો એ પ્રમાણે. તો તમને ખ્યાલ આવી ગયો કે સમસ્થાનિકો એટલે શું અને સમભારિકો એટલે શું. હવે તમારે ઘરેથી કેટલાક એક્ઝામ્પલ પણ લખવાના છે કે સમસ્થાનિકો કેટલાક તત્વોના શોધવાના, સમભારિકો શોધવાના છે. એ અહીંયા તમે ઉતારી દેજો અંદરથી કે સ્વાધ્યાય માટે. હોમવર્કમાં એક તો તમારે ઘરેથી ગણવાનું છે ફોસ્ફરસ 19, આયનમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. આ એક ઘરેથી ગણવાનું આપણે. બીજું આપણે યુરેનિયમ 92-238 પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન, એટલે કે આમાં ન્યુટ્રોન, પ્રોટોન તો આપેલા જ છે એટલે ન્યુટ્રોનની સંખ્યા એ અહીંયા શોધવાની છે. ત્રીજું એમસીક્યુ આપણે એ પ્રમાણે કરવાનું તમારે કે અહીંયા એક્સ તત્વ આપેલું છે. એક્સ તત્વ આમાં સમસ્થાનિકની જોડ બનાવો. એટલે આમાં તમારે સમસ્થાનિકની જોડ બનાવવાની છે કે x 8 16, x 7 16, x 8 17માં સમસ્થાનિકની જોડ બનાવો. આ એમસીક્યુમાં ઘરેથી તમારે આ 3 પ્રશ્નોના જવાબ લખી નાખવાના એક નોટમાં. ત્યાર પછી એક આપણે ઉદાહરણ જોઈએ છે, એક્ઝામ્પલ ટાઈપ ઉદાહરણ. દાખલા તરીકે આપણને આપેલું છે બ્રોમિન. બ્રોમિન 35 અને 80માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આમાં વિદ્યાર્થી મિત્રો બ્રોમિન છે એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કેટલા આવેલા છે એ આપણે શોધવાના છે. તો આપણે કહી શકીએ કે આ Br એમાં 35 છે. શું છે? 35. એટલે કે એને આપણે Z બરાબર શું કહી શકાય? પ્રોટોન. અથવા એને શું કહેવાશે? તટસ્થ પરમાણુ છે માટે ઇલેક્ટ્રોન. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની? 35. એટલે આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયું પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ 35 થઈ. હવે આપણે શોધવાની છે ન્યુટ્રોનની સંખ્યા. તો અહીંયા ન્યુટ્રોન શોધવા માટે આપણે જાણતા હતા સૂત્ર આપણું કે એ બરાબર એમાં શું આવેલું છે?
તો અહીંયા આગળ આપણે જોયું એ બરાબર શું હતું, તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હતી, બરાબર, એનો સરવાળો. એ બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હવે ન્યુટ્રોન આપણે શોધવાનો છે, તો n બરાબર શું લખાશે, a માઇનસ પ્રોટોન લખાશે, અથવા a માઇનસ ઝેડ. હવે એ કેટલા આપ્યા છે આપણને, 80, બરાબર. તો અહીંયા એ બરાબર આને નીચે જ લખીએ, ચલો. પરમાણુ દરાંક 80 માઇનસ પ્રોટોન 35. તો 80માંથી આપણે 35 બાદ કરીશું તો કેટલો જવાબ આવશે, 45, બરાબર. હા, તો આ આપણને પ્રાપ્ત થયા ન્યુટ્રોનની સંખ્યા. તો આ રીતે આપણે શોધી શકાય. તે જ પ્રમાણે અહીંયા ઋણ વીજભાર આપ્યું છે આપણને, માઇનસ, F માઇનસ. માઇનસનો મતલબ શું છે અહીંયા, તો માઇનસ એટલે કે અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય છે, બરાબર. માઇનસ વીજભાર ક્યારે આવે, ઇલેક્ટ્રોન ઉમેરાય, અને પ્લસ હોય તો ઇલેક્ટ્રોન દૂર થાય છે. અહીંયા જેટલા આપેલા હોય એટલા દૂર કરવાના, અને પ્લસ હોય તો, અને માઇનસ હોય તો એટલા અંદર ઉમેરવાના. તો એ પ્રમાણે આપણે નક્કી કરી શકાય. તો આપણે ખાસ યાદ રાખવાનું. તો ફરીથી એકવાર જોઈ લઈએ આપણે પરમાણુવીય ક્રમાંક અને પરમાણુવીય દરાંક એટલે શું. તો અહીંયા એની સંજ્ઞા આપણે એક્સ ધારી લઈએ. એક્સ એટલે કે કોઈ પણ તત્વ એ આપણે લખી શકાય. તો અહીંયા એક્સ કોઈ પણ તત્વ, અને એમાં ઝેડ અને એ વડે એને દર્શાવવામાં આવે છે. એટલે કે ઝેડ બરાબર અહીંયા એને પરમાણુવીય ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. ઝેડ એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા એટલે પ્રોટોનની સંખ્યા, અથવા તટસ્થ પરમાણુ, આ યાદ રાખવાનું ખાસ, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે સોડિયમ તત્વ લઈએ, એમાં 11 જે છે તે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે પરમાણુવીય દરાંક એ એટલે તો પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને આપણે પરમાણુવીય દરાંક કહેવામાં આવે છે. જેમાં એ બરાબર લખી શકાય પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. આ પ્રોટોન બરાબર આપણે ઝેડ પણ દર્શાવી શકાય. આમ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને અથવા સંયુક્ત રીતે આપણે ભેગી રીતે એને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે Na ઉપર 23 એ પરમાણુવીય દરાંક છે. આમ એ બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. પરમાણુવીય દરાંક એ 23, પ્રોટોન આપણે જાણીએ છીએ 11 વત્તા ન્યુટ્રોન શોધવાના છે, આપણે જાણતા નથી. તો અહીંયા લખી દેશું. હવે એનને કરતા બનાવીશું, બરાબર 23 માઇનસ 11 પેલી બાજુ જશે, 23માંથી 11 બાદ થાય તો 12 આવશે. આમ ન્યુટ્રોનની સંખ્યા આપણને 12 પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સમભારિકો એટલે શું, એને ઇંગ્લિશમાં આઇસોબાર કહેવાશે. જે તત્વોના પરમાણુવીય દરાંક એક સમાન હોય પરંતુ તેમના પરમાણુવીય ક્રમાંક એ જુદા જુદા હોય તો તે તત્વોને એકબીજાના સમભારિકો કહે છે. દાખલા તરીકે કાર્બન, નાઇટ્રોજન 6, 14, 7, 14, અહીંયા 14. અહીંયા પરમાણુ ભાર એક સમાન છે બંનેનો, કાર્બન નાઇટ્રોજન તત્વનો, માટે આ બંને એકબીજાના સમભારિકો થયા. બીજું ઉદાહરણ આપણે જોઈએ આર્ગોન અને કેલ્શિયમ. આર્ગોનમાં 18, અહીંયા 40, અહીંયા 20, અહીંયા 40. તો બંનેમાં તમે જુઓ તો પરમાણુ ભાર કેવો છે, એક સમાન. તો બંને એકબીજાના સમભારિકો થયા. તે પ્રમાણે સોડિયમ, મેગ્નેશિયમ. સોડિયમમાં 11, 24, 12, 24, એટલે બંનેના ભાર એક સમાન થયા, એટલે એ અને પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, તો આ બંને એકબીજાના સમભારિકો છે. તે પ્રમાણે સમસ્થાનિકો. હવે સમસ્થાનિકો એટલે શું, સમસ્થાનિકો કોને કહેવામાં આવે છે, એને ઇંગ્લિશમાં આપણે આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે છે. સમભારિકો એટલે એને આઇસોટોપ તરીકે ઓળખવામાં આવે છે. આઇસોટોપ્સ, સમસ્થાનિકો પહેલાંથી વિરુદ્ધ, એટલે કે જે તત્વના પરમાણુવીય ક્રમાંક
એક સમાન હોય પરંતુ તેના પરમાણ્વીય દર એ અલગ અલગ હોય તો તે તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. દાખલા તરીકે કાર્બનના 3 સમસ્થાનિકો છે. કાર્બન 6, અહીંયા 12 એટલે 6 12, 6 13 અને 6 14. એટલે ત્રણેયના પરમાણ્વીય ક્રમાંક એક સમાન છે પરંતુ પરમાણ્વીય દરાંક તે અલગ અલગ છે, જુદા જુદા, માટે એકબીજાના સમસ્થાનિકો છે. તે પ્રમાણે ક્લોરીન 17 35, 17 37, 17 પરમાણ્વીય ક્રમાંક એક સમાન છે, પરમાણ્વીય દરાંક જુદા જુદા છે, અલગ અલગ, માટે એકબીજાના સમસ્થાનિકો તરીકે આને ઓળખવામાં આવે છે. હવે આ સ્વાધ્યાય ઘરેથી આપ્યું છે એ ખાસ આપણે લખી દેવાનું અંદર. તો અહીંયા આપણે આજે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દરાંક, સમભારિકો અને સમસ્થાનિકો એટલે શું તેના વિશે આપણે આજે જોયું.